हेलो। चमती यार तू फोन ही नहीं करती मन। कहीं नहीं यार, वो थोड़ा काम करती थी। મને મારો ડોહો યાર આવે છે ને તો કોમ કરાઈ કરીને કંટાળો લેવરાવે. અત્યારે આવ્યો નહીં, હું મસ્ત નિરાતે બેઠે બેઠે મારી દીકા જોડે વાતો કરું. મારા દીકાએ આજે મને ફોન કર્યો. મૂકું તને પછી ફોન કરું. ડોહો આવ્યો. હા કાકા. કાંઈ નહીં, ઈ તો જોવો અહીં બે ભેંસન સાલ લાશી છે ને એક પાડીને તો સામે સરવા છોડી દી. પણ એને છૂટી ના મેલાય બટી આ બગાડી નાખે. ના બગાડે કાકા, ઈ તો જો આપડી ડાઈ છે ને જાર બાજુ નથી જાતી. આવો આવો બેહો અહીં કાકા. હવે હું શું કહું છું, હા એટલે હું તો મારે તો બેહવાનું જ છે. હા તો ઓલા પોડલા બોડલા હરખા કરવા ઈ કરી નાખ થોડું. ઈ તો કરેલા જ છે, ઈ તો ચેડે હી કર્યા ભેંસા. એટલે દૂધ ભરાવા જવાનું થાય, કક ભારો બારો વાઢીએ. હારું એડો તો વાઢી આવું. ઓલો દાંતેડો પડ્યો જા. ના હારું એડો તા. હો હા અને કનો ફોન ચાલુ હતો? ઈ તો આપણે ઓલા મંત્રી નો આવ્યો તો કે વધારાનું હું પૂછતો તો કે ઈ તો વધારો જ પડી ગયો ચારનો એવું. એ તો વપરાઈ ગયો, એવા વધારાની થોડી વાતો થતી હોય છે. એટલે હું પાલી મંત્રી નો તો પૂછતો તો. હા મંત્રીને કહી દીધી કે વપરાઈ ગયો. હવે તું જા તું. તો હું પેલી બાજુ શેઠું છે ને આપણે લેબડા બાજુ ઈ જાર વાઢી આવું. આ તો થોડોક ગોટા માટે ઓલો નાનો નાનો રૂઈ ના વાળતો ને આપરો સડશે ભેંસ ને. હારું મોટી વાઢી આવું. આ તો વાઢીને ફટાફટ મારો બેટો છોકરો કપાતર પાકે નહીં થારું કે દાડે પાડે બગડતો જાતો હોય એવું મને લાગે. થોડીક શંકા જાય છે મને. વાતે ના કરવા દીધી, ત્યાંથી ડોહો ટપકી પડ્યો. હા તો હવે શાંતિ જ નથી. હાય ડોકો વાજો માઈજી જાર વઢાવી હશે તો વઢાશે. આપણે જાનું કન વાતું કર. ડોહો તો આખી જિંદગી અમને મળ્યું કટાઈને મારી લાગશે. હા એ બકુડી રી સડાઈને ના બેઠી હોય સારું હે. એ લાજો લાજો મારું બેટું. હેલો ચમ્માર દીકા આમ બોલો. હ મારે નહીં વાત કરવી તમારી જોડે. હું થયું મારી જાનું? એટલે ફોન કાપી નાખ્યો. અલે ડફો ડોહો આવી ગયો તો યાર. તને ખબર હે ને મારો ડોહો નડતો હોય છે. કોઈ દાડ હકની વાત તો કરવા જ ના દે. તમે તો કેવું કરો હો? એ તો પણ એટલે ડોહો જીવીને જીવશે એટલું વરસ 2 વર્ષ પછી તને મને કોઈ જુદા નહીં કરે મારી જાન. અત્યારે આમ ફટ લઈને ફોન કાપી નાખો. લગ્ન કરીને લઈ જશો તારે ડોહો નડશે તમારો? ના નડે ને. લગન સુધી બહુ વિચારો છો. એ તાર પપ્પા મોન છે આપડા લગ્ન માટે? નહીં મોને તો હું મનાય એમને. ના અભડ હા આપડે છે ને લગ્ન પછી જો આપણો છોકરો આવશે ને એનું નામ લાલો રાખશું ને છોડીનું નામ લાલી રાખશું. હો ના એવું નહીં. તો છોકરો આવશે ને એનું નામ મંગો રાખશે ને છોકરી આવશે ને એનું નામ મંગી રાખશે. લાલો ને લાલી રાખ ને યાર, સારું લાગે. ના મંગો ને મંગી સારું લાગે. હા તો મારી જાન તું કે એમ તારી ખુશીમાં એ મારી ખુશી. તો ના મને તમે તો મારો જીવ હો યાર. તું એ મારા કારજાનો કટકો હ. મારો લાલ, મારો દીકો, મારી જાનુ, મારી મમતા સોની. આટલું બધું? આજ તો એ મારા ગોડા. તમે ક્યારે આવો યાર? તું કેતા ના ડોહન 2 દાડા પછી રજા બહાર જવાનું હજી દાડા આવું હું તને મળવા. કોઈ ડોહો વાહે નહીં આવે ને? ડોહો તો જશે તો જંતર વગાડતો આપણે કેટલા ટકા. હા ભાઈ, હા હું દૂધ ભરાવા આવું ને એટલે તારા પૈસા હું તને હાલ દે. ચમસો ભાઈ તુષાર ભાઈ 1 મિનિટ ચાલુ રાખજે ભાઈ મારા. હો કોણ હે? એટલે ભાઈ હતો એક હમણાં મારો હપ્તો આવ્યો હતો ને બાઇકનો, એટલે એના જોડે મેં હપ્તાના 3000 રૂપિયા લીધા હતા. એટલે વધારો મળ્યો હોય ને અમને 2 દાડા પહેલા,
તો મેં કીધું એવું છે એમ? એટલે મેં કીધું અમને આવે ને હું ગામમાં દૂધ ભરાવા આવું ને તો હું તને તારા પૈસા હાલ દઈશ એમ કીધો તો. ઓ તે ભાઈનો ચમ બઈ જેવો લાગતો હતો. ચા હા મને તો એવું લાગ્યું. હવે એમ ચાહી અવાજ તમને આવ્યો ને તમારે આ નવરા જીવ હોય ને તમે સોડીઓ પાછળ પડી રહેલા હોય ને તમારે કામ ધંધા કાંઈ કરવા નહીં આખો દાડો સોડીએ એટલે તમને ઈ જ હુજે પણ તમારે જેવા બધા અમે નવરા ના હોય ભાઈ અમારે કામ ધંધા હે ઘરી 4 માયું ઊભી હે. હશે ભાઈ તારો સમય છે એટલે તમ તાર બોલે રાખ. તું શું અહીં ઝાર વાઢેલો હે? તો ઝાર જ વાઢે ને અમે ક્યાં તમારે જેમ હરમનું નામ રખડતા હરમનું ખાયા વાળા સારું ભાઈ વાટ જબર મસ્ત હતું તો ઝાર વાઢેલો. વાટ ક્યાં આ તો હવે વાઢો. બેઠા બેઠા વાટ ઠંઠા ના વાગે બીજું શું. કાપી નાખી ત્યાંથી આવા નવા હેડે આયા મારા હારા. હલો હા એટલે મારી બેટી આ પનોતીઓ આવે છે ને વાતું જ નહીં કરવા દેતી યાર. આવીને આવી નોટો હેડી આવે ત્યાંથી નડતી નડતી મરીએ નહીં જતી આવી દવા પીની યાર. તડકો આવી ગયો આખો તડકો આવી ગયો આ બે એવું સારું છે આપે સાઈડે બેઠા બેઠા વાતો કરશે. સારું છે મારે છોકરો બહુ મહેનત પાચ્યો છે. બીજાના છોકરા જેવો જો રખડો પાચ્યો હોત ને તો મને ચારે ભેગો કરી નાખ્યો હોત. તારી બાપડાને એક દનનું મેં કીધું કે જાર વાઢ્યા એટલે ફોટ લઈને જાર વાઢવા જતો રહ્યો. વાહ હા છો? બસ બેઠા છો આઠે પોર આનંદ છે. તમારે જેવું ક્યાં છે? શું કરો? ભાઈ આપણે બેઠા છોકરા ધંધે લઈ જાય આપણે બેઠા તમારી જેમ થોડું હોય ચમ અમારી જેમ? તો અમારી વળી શું હે? અમારે તો મજા છે વળી તમે આ રખડો રાઈ વળી. હા અમે રખડે તમને એવું જ લાગે કે અમે રખડતા એમ ને? ઓવે શું છે કઈ શું તમારી જિંદગીમાં શું ચાલે? મારી જિંદગીમાં તો એ શું? એ મને નથી ખબર ને જિંદગીમાં શું ચાલે આવું છે. એવું છે એમ ને? તો તમને એક વાત કહું? એક શું બે કે ને મારે શું મારે તો ટાઈમ ઘણો છે હું તો આંબલે રાખીશ. પણ વાપડ્યા રાખવાની વાત નથી. વાપરશો તો ખરી પણ મોન છો ખરી ને? ભાઈ માને એવી છે તો માન છે તમે ગપ્પા મારશો થોડા ને કઈ માન છે. કહું તો તે શું છે કહો. હું તમારો છોકરો ચાઈ ગયો સહેલો? મારો છોકરો છે ને તમારી જેમ રખડું છે. તમને કીધું તો ખરી મારો છોકરો મહેનતું છે તારી દારી વાઢેરો છે. એક દનનું કીધું ને ફટ લઈને દાંતેરું લઈને ઉપડી ગયો. એ તો મને ખબર છે તમારો છોકરો છે મહેનત કરે છે. મહેનત કરે છે કે પછી બીએ ચાઈ જાય છે તમને કઈ ખબર છે? ના જાય મારા છોકરા ઉપર મને પૂરેપૂરો ભરોસો છે. ગળા સુધી વિશ્વાસ છે. હવે તમને કઈ ખબર નથી. તમે તમારા છોકરાને ઝાર વાટવા મેલ્યો છે ને? ઓવે તે અહીંયા ઝાર વાટવાઈ ગયો છે કે પછી વાતું કરવા તમે મેલ્યો છે? ચાણ વાતો કરવા ક્યાંથી મેલ્યું હોય? એ કોક સોડિયારે વાત કરતો હતો. શું વાત કરે? મેં અમારી હગી આંખે જોયું. હે તો એટલે હું જ્યારે દરવાજો ખોલીને આવ્યો મને એવું લાગ્યું પણ મેં કાંઈ વાત કાંઈ ઝાઝી ના કરી ખાસ ના. તમે ના અરે કોણ હું તો ખાલી મસ્તી કરું છું. તમને ચા ખોટું વિશ્વાસ? ને એકલું તારી વાત છે. તમારે જોવું જ છે? ઓવે હેડો તો તમને બતાવો આ તમારો છોકરો શું કાંડ કરે. તમારા છોકરા કે તમે હારા છો તમે એમ કહો ને. મારા છોકરો તો ચાહે આમ થોડોક હા ખોટો નીકળે ને તો તું તાર કાંઈ નહીં કહું પણ જો હાસો નીકળે ને તો પછી તારા બૈડાને મારી લાગે. કશો વાંધો નહીં. તમારું સંપલ ને મારું આ થોબડું કશું વાંધો નહીં. હેડો તાર હેડો તાર તમને ખબર પડે તમારો છોકરો કેટલા. તમારો છોકરો તો ચીવી ચીવી વાતું કરે ખબર હે? મને વિશ્વાસ નથી આવતો તાર. અલ્લા તમને તો મારી નાખવાની વાત કરેલો છે. બબુડીન ચકોડીન ચાંક લફડું કર્યું છે. તું ફટાફટ હેડજી. તમને મારી પર વિશ્વાસ નહીં? વિશ્વાસ તો છે. તો હું શું કહું અહીંથી નહીં નીકળવું. ચમ આપણે આમથી જાય ને હમણાં થોમે જ બેઠો તમારો છોકરો. પોંચરા પડીને આમ ફડો ખો. હા એમ તો જ આપણે ખબર પડે ને કે તો આપણે ભાળી જાય. હલો બોલ ના. તમે મળે આવો ને મને. એ હા એ થોડા પૈસાનું જ મારે સેટિંગ થતી એટલે હું અમને કહું ને 2 દાડા પછી ડોહો જવાનો છે બહાર તો એ દાડ છે ને હું ભેંસો હું ઊભી રહેશે હું આવતો રહી તને મળવા. મારે ડ્રેસ લાવો હે. ગોડી થોડી રાહ તો જોઈ યાર. હું જો પગારે હું તને 2-3 હજારનું ડોહાને ખબર ના પડે એમ વચ્ચે સાઈડમાં કાઢીને તને હાલું છું. તું આટલા બધા વાપરો છો. આ વધારો થયો તાને મેં તને 4000 આલ્યા. તું તો યાર બહુ પૈસો વાપરો અમારો. હું તો પેલું બારી શિક્ષા કરવાનું મશીન લાવી. કોઈ વાંધો નહીં હેડ. હવે મારો પાછો 10 દાડો પગાર થશે ને ડોહાને ખબર નહીં પડે ને એમ 3000-4000 માં અહીં કાઢી નાખી. ચિંતા ના કરા. હવે તને હું ડ્રેસ લાવી આલે મારે મેકઅપ નો ડબ્બો લાવો હો. બધું લાવી આલે માર દીકા. આ મને ઓકો કાઢી કરવાનું લાવું હો. એટલે તને બધું લઈ આલે એની કોઈ ચિંતા ના કર ને. આ તો એક વાત તને હું કહું
આ ખાલી આ ડોહો છે ને તો જ આ ડોહો એકવાર જો મરી હરી ગયો ને એના પછી આ ભેંસો ને શેતર ને વેતર ને બધું વેચીને તને ગોડી વિદેશ ફરવા લઈ જાય અમેરિકા. તમારો ડોહો તો આવરી જ ના આવરી જ કાયમ ને કાયમ નડવાનો. ડોહાને તો કાઢીને ડોહો ચેટલા કાઢવાનો જીવીને જો 70 તો પોક્યો છે. હવે 2, 3, 5 વર્ષ જીવશે પછી તો તું ને હું આપણા વચ્ચે કોઈ નહીં આવે. તમે મને ફરવાય નહીં લઈ જતા, તમે મને મળવાય નહીં આવતા, તમને તમારી યાદ જ નહીં આવતી. ગોડું આવત છે લે અત્યારે તું મોને ડોહાએ આવ્યો ને એવો મને ખેતરમાં કાઢ્યો તોય હું એ મોય જીવ કોમ એમ કરીને તાર જોડે વાત જ કરું ને. તને યાદ ના આવતી હોય તો વિચાર હું તાર જોડે વાતો કરું. તમે નહીં હારા. એ બધું મેલ બટા હારી જાય વાટો તમે તો. કાકા ક્યાંથી આયા? ક્યાંથી આયા નહીં, તમે જાહેર હારી વાટો છો. લોન વાળીનો ફોન આવ્યો તો કે ભેંસો ઉપર લોન લેવી છે. લોન વાળીનો ફોન લોન વાળી બરાબર. એ લોન વાળીને આપણે ક્યાં ફરવા લઈ જવાની એટલે એ તો તમે લોન ચક લીધી છે તમે હમુતા સામે જ ફરવા લઈ એમ ને કાકા એમ કહેતી હતી જો તમે અમારી ભેંસા ઉપર અમારી કંપનીમાંથી લોન લો ને એને તમે ટાઈમે ભરી દેશો તો છે ને અમે તમને બહાર ફરવાની ટિકિટ મફત આલશે. બરાબર. પણ બટે આટાનું શું કહેવાય ઓલું ચમ વધી ગયું છે ધબકારા. તમને ભાડ્યા ને આમ ચોકી જો શું આવ્યું ચીડેથી એમ કાકા. ઓલું કોક 80 વર્ષનું કે પટી જાય કોક કહેતા હતા ને પોતે. હવે બટા હા મને અમારો બેટો વેમો તો પડતો હતો કે મહિને ને મહિને પગારમાંથી 2,000 રૂપિયા હપ્તામાંથી સીધા 8,000 રૂપિયા ડાયરેક્ટ ગાયબ થઈ ગયા. અને આ ભેંસાનું કોણ દૂધ ઓછું જાય છે ડેરીએ કે શું થાય છે. મને મંત્રીએ વાત કરી હતી ડેરીના કે તમારું દૂધ તો રેડી આવે છે ને પગારમાં કાંક ગબડ ગોટા થાય છે. મને હવે ખબર પડી કે તમારા ગબડ ગોટા ક્યાં છે. મને ખબર ના પડી લોન વાળાને બકુન ચક્કુ કહેવાય. આ તો ઈ મને તારો વિશ્વાસ નતો આવતો પણ આ રૂબરૂ હાલો નબળી ફોન કાપી નાખ્યો ને કે હું આજ તો એને બરાબર નહીં કાપડા ફોન ઉપર ના ઉપાડે ઢબુડી. એવું કઈ નથી કાકા. તો દાંતેડું લાગે. રખડતા હોય ને એની વાતોમાં વિશ્વાસ ના કરો કાકા. હું એવો નથી કાકા. નબળે મારો વંશ વેલો બગાડ્યો આવા ક્યાંથી પાછો. હું તમને કહેતો હતો ને હા વાત તારી સાચી છે. આ મારા તળિયા ઝાટક કરાયા વછણો છે. હવે હું શું કહું છું હા હવે તમે આવ્યો તમારે છે એકનો એક હા તમે માર્યો છે આ તો પ્રેમમાં પડ્યો જબરદસ્ત. જો અમને કંઈક ખોટું કર્યું ને તો પછી તમારે એકલા રહેવાનો વારો આવશે. વાત તારી સાચી હો. તો હેડો તો કોણ ને પૂછશે હવે પછી તો હેડો આપણે મોડું થઈ જાય પેલા હે. હા